નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. તો મિત્રો, આજે ધોરણ 6 થી 8ની સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ આજે પૂર્ણ થયો છે મિત્રો. તો આજના રોજ આપણે ચોથા દિવસે જોઈએ તો 24/9/2025ના રોજ જોઈએ તો કુલ 500 ઉમેદવારોને બોલાયા હતા, જેમાંથી વાત કરીએ તો 1001થી લઈને કુલ 1501 સુધીની જનરલ રેન્કવાળા ઉમેદવારોના કોલ લેટર નીકળેલા. હવે એમાંથી વાત કરીએ મિત્રો તો કેટલા ઉમેદવારો આજે હાજર હતા, કેટલા ઉમેદવારો ગેરહાજર હતા, તો એના વિશે થોડીક વાત કરીએ. તો કુલ 501માંથી હાજર ઉમેદવારોની વાત કરીએ મિત્રો તો 269 ઉમેદવારો આજે જિલ્લા પસંદગી આપી છે. અને બાકી ગેરહાજરમાં જોઈએ તો કે 232 ઉમેદવારો આજે 500માંથી ગેરહાજર રહ્યા છે મિત્રો. તો આમ જોઈએ તો સામાન્ય ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાનનો 22 થી 25 દરમિયાન જે પ્રથમ રાઉન્ડ પડ્યો હતો, તો આજે આ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે મિત્રો. તો હવે એકંદરે જનરલ રેન્ક 1થી લઈને 1501 દરમિયાન કેટલા હાજર રહ્યા, કેટલા ગેરહાજર રહ્યા, તો એના વિશે વાત કરીએ મિત્રો તો કુલ 1501માંથી ઉમેદવારોની વાત કરીએ તો કેટલા હાજર છે, તો આપણને ખ્યાલ આવે કે હવે બીજો રાઉન્ડ પડવાની શક્યતા છે કે નહીં. તો મિત્રો વાત કરીએ કુલ 4 દિવસના અંતે પ્રથમ રાઉન્ડના અંતે જોઈએ તો હાજર ઉમેદવારો 2082માંથી 1500 ઉમેદવારોને બોલાવેલા. તો એમાંથી વાત કરીએ તો 890 ઉમેદવારો હાજર હતા. હવે ટોટલ 1501માંથી ગેરહાજર જોઈએ તો 611 ઉમેદવારો ગેરહાજર જોવા મળે છે મિત્રો. તો આમ જોઈએ તો 50% ઉમેદવારો હાજર રહે છે, 50% ઉમેદવારો ગેરહાજર રહેશે. આમાં 890 જે ગેરહાજર ઉમેદવારો છે તો એમાં PHની પણ જગ્યા આવી ગઈ છે. તો આમ એકંદરે જોઈએ તો 2082માંથી આપણે 1500 ઉમેદવારોને પ્રથમ રાઉન્ડમાં કોલ લેટર નીકળેલા. હવે તેમાંથી વાત કરીએ તો 890 ઉમેદવારો બાદ કરીએ તો હજુ પણ સામાજિક વિજ્ઞાનમાં 1192 જગ્યા હજુ પણ બાકી છે મિત્રો. તો હવે આપણે જિલ્લા વાઇઝ કયા જિલ્લામાં કેટલી જગ્યા હજી બાકી છે તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. તો વાત કરીએ તો મિત્રો જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 14 જગ્યા, વડોદરામાં 64, રાજકોટમાં 0, સુરતમાં 4, ખેડામાં 1, આણંદમાં 38, પંચમહાલમાં 174, દાહોદમાં 350, સાબરકાંઠામાં 0, જૂનાગઢમાં 0, પોરબંદરમાં 1, મહેસાણામાં 0, પાટણમાં 2, ભાવનગરમાં 10, જામનગરમાં 2, અમરેલીમાં 5, ભરૂચમાં 104, નર્મદામાં 98, વલસાડમાં 18, નવસારીમાં 0, બનાસકાંઠામાં 21, સુરેન્દ્રનગરમાં 2, ગાંધીનગરમાં 0, ડાંગમાં 13, તાપીમાં 6, અરવલ્લીમાં 0, ગીર સોમનાથમાં 0, દ્વારકામાં 2, મહીસાગરમાં 64, મોરબીમાં 1, બોટાદમાં 0, છોટાઉદેપુરમાં 185. આ રીતે જોઈએ તો નગર જિલ્લામાં જોઈએ તો વડોદરામાં 1, બાકી સુરત, ભાવનગર, જામનગર, જેતપુર, નડિયાદમાં 0 છે. બાકી આણંદ, ઊંઝા, સિદ્ધપુરમાં પણ 0 બતાવે છે મિત્રો. તો આ રીતે જોઈએ તો હવે જે તે જિલ્લામાં જગ્યા છે મિત્રો, તો એ મોટાભાગની ST કેટેગરી માટે અનામત છે. એટલે આ રીતે હવે છેલ્લે
ટોટલ દરેક જિલ્લાનું સંખ્યા જોઈએ તો 1192 જગ્યા આજે પણ ખાલી જોવા મળે છે મિત્રો. તો અમે આ પરથી ચોક્કસ કહી શકાય કે સામાજિક વિજ્ઞાનમાં બીજો રાઉન્ડ ચોક્કસ આવશે મિત્રો. પરંતુ અત્યારે જોઈએ તો ભાષાવાળાનો રાઉન્ડ શરૂ થાય છે. બની શકે તો ભાષાવાળાનું જ્યારે પણ રાઉન્ડ પ્રથમ પૂરો થાય ત્યાર પછી પણ સામાજિક વિજ્ઞાનનો રાઉન્ડ શરૂ થશે મિત્રો. કારણ કે 1192 જગ્યા આજે પણ ખાલી જોવા મળે છે મિત્રો. તો બની શકે કે આમાં નાનો મોટો ચેન્જીસ જોવા મળે મિત્રો. એટલે આમ જોઈએ તો હવે આગામી સમયમાં જેમનું મેરિટ ઉમેદવારોનું નીચું છે તો એવા ઉમેદવારોને પણ હવે આગામી સમયમાં જિલ્લા પસંદગીનો ચાન્સ મળે મિત્રો. તો બસ મિત્રો, આજે જે કાંઈ આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી એ વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડી છે. આશા રાખું કે આ માહિતી દરેક મિત્રોને સારી લાગી છે. તો હવે આપણે જે કાંઈ આગળની અપડેટ આવશે તો એ વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીશ. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.